સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી કરી છે। વાવાઝોડાને લઈને જગતનો તાત ચિંતામાં મુકાયો છે। માળિયા હાંડીના તેમજ માંગરોળ પંથકમાં જો વાવાઝોડું ત્રાટકશે તો કેરીના બગીચાવાળા ખેડૂતો અને ઇજરેદારોને ભારે નુકસાન થઈ શકે છે। હાલ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વરસાદ અને વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે માંગરોળ અને માળિયા હાંડીના પંથકમાં આંબાના બગીચાઓના ખેડૂતો અને ઇજારેદારો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે હજુ કેરી આંબામાં છે અને હજુ કેરી ઉતારવાનો સમય થતો આવે છે। હાલ જો કેરી ઉતારે તો આ કેરી પાકે નહીં અને રહેવા દેવામાં આવે તો વાવાઝોડા અને વરસાદથી કેરી ખરી જાય છે, જેથી હાલ તો ખેડૂતો બંને બાજુથી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને છતાં પણ ખેડૂતોએ અને આંબાના ઇજારેદારોએ આ કેરી ઉતારવાની કામગીરી હાથ ધરી છે અને ખેડૂતો તેમજ ઇજારેદારો કહી રહ્યા છે કે જો આંબામાં કેરી રહે તો પણ વાવાઝોડાથી ખરી જવાની છે અને 100% નુકસાન જવાનો ડર સતાવી રહ્યો છે અને જો ઉતારીએ તો 50% જેટલી કેરી રહેવાની હોય તો રહી જાય, જેથી કેરી ઉતારવાનું કામ પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે। નામ મારું ગોરણ મિલન મહેન્દ્રભાઈ, ગામ લાડુડી ગીર, તાલુકો માળિયા હાંડીના, જિલ્લો જુનાગઢ। હાલ આ કોરોના મહામારીની સ્થિતિ પ્રમાણે જોઈએ અને હવામાન વિભાગ દ્વારા હવે જે વરસાદની અને વાવાઝોડાની આગાહી કરી છે, જેના કારણે અમારે બાગાયતી આવેલું છે, જેમાં કલમુનો બગીચો છે અને એમાં વાવાઝોડું અને પવન સાથે વરસાદ આવે તો બહુ મોટી નુકસાની થઈ શકે અને બગીચામાં અમે વર્ષમાં એક જ વાર પાક લઈ શકીએ અને જો આ સ્થિતિ પ્રમાણે જોઈએ અને વરસાદ અને વાવાઝોડું આવશે તો બગીચામાં બહુ મોટી નુકસાની થઈ શકે, જેના કારણથી ખેડૂતોને બહુ મોટી નુકસાની થઈ શકે અને આગળ જતા વર્ષમાં એક જ વાર પાક લઈ શકે તો આવતા વર્ષે પણ મોટી નુકસાની ખેડૂતોને જોવા મળી રહે। પરેશ વાઢિયા, ABC ન્યૂઝ ગુજરાત, જુનાગઢ।